જિલ્લાના કડી તાલુકાના વડાવી ગામે તરસનિયા સીમ વિસ્તારમાં સર્વે નંબર 333 અને 1978 વાળી કરોડોની કિંમતની જમીનને લઈ મોટું જમીન કૌભાંડ બહાર આવ્યું છે। આ જમીન પર શાળા, આંગણવાડી, મંદિર, તબેલા અને રહેણાંક મકાનો હોવા છતાં આરોપીઓએ ખોટા દસ્તાવેજો રજૂ કરી તેને ખેતીની ખુલ્લી જમીન બતાવી હતી। અમદાવાદ અને મુંબઈ સ્થિત મૂળ માલિકો તથા ખરીદનારાઓ મળીને કાવતરું રચી 65 લાખથી વધુના દસ્તાવેજો રજીસ્ટર કરાવ્યા હતા। તપાસમાં ગેરરીતિ ખુલતા તલાટી અને મામલતદારની તપાસ બાદ 14 આરોપીઓ સામે બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। 10/12/2025 ના દસ્તાવેજ નંબર 19753 અને 19759 ની અંદર મૂળ જગ્યાની જગ્યાએ અન્ય જગ્યાના ફોટોગ્રાફ્સ દર્શાવી વેચાણ આપનાર તેમજ વેચાણ લેનારોએ ખોટો દસ્તાવેજ બતાવી ખોટી હકીકત સબ રજિસ્ટ્રાર સમક્ષ જણાવેલી હતી, જેના અનુસંધાને સબ રજિસ્ટ્રાર દ્વારા તપાસ કરી ફરિયાદ કરતા ફરિયાદ નોંધવામાં આવેલી છે।